સુરતમાં તાપી નદીને સ્વચ્છ અને સુંદર રાખવા માટે સામાજિક સંસ્થાઓએ અનોખી પહેલ કરી હોય તેમ જહાંગીરપુરા સ્થિત કુરુક્ષેત્ર ધામ ખાતે અધિક માસ નિમિત્તે વિશાળ તાપી સફાઈ અભિયાન યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં સેવાભાવી લોકો જોડાયા હતા। સુરતના જહાંગીરપુરા કુરુક્ષેત્ર ધામ ખાતે તાપી સફાઈ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। અધિક માસ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તાપી નદીમાં પવિત્ર સ્નાન કરવા આવતા હોય છે, ત્યારે ઘાટ સ્વચ્છ અને સુંદર રહે તે હેતુથી આ અભિયાન હાથ ધરાયું હતું। કુરુક્ષેત્ર ટ્રસ્ટ, પૂજ્ય મોટા હરિઓમ ટ્રસ્ટ, તાપીનમ સુભ્ય ટ્રસ્ટ સહિત અનેક સામાજિક સંસ્થાઓના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સફાઈ અભિયાનમાં ઉત્સાહભેર જોડાયા હતા। સેવાભાવી કાર્યકરોએ તાપી ઘાટ વિસ્તારની સફાઈ કરી કચરો દૂર કર્યો અને સ્વચ્છતા જાળવવાનો સંદેશ આપ્યો હતો। આયોજકોએ કહ્યું હતું કે અધિક માસ દરમિયાન હજારો શ્રદ્ધાળુઓ કુરુક્ષેત્ર ઘાટ પર સ્નાન માટે આવે છે, ત્યારે તેઓને કોઈ અગવડતા ન પડે અને સ્વચ્છ વાતાવરણમાં તાપી માતાનું પવિત્ર સ્નાન કરી શકે તે માટે 2 દિવસીય સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે। આ અભિયાન દ્વારા સ્વચ્છતાની સાથે પર્યાવરણ જાગૃતિનો સંદેશ પણ આપવામાં આવ્યો। શ્રી કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જીર્ણોદ્ધાર ટ્રસ્ટ પ્રમુખ કમલેશ સેલર, આજે કઈ જગ્યા પર સફાઈ અભિયાન રાખ્યું છે અને આનો ઉદ્દેશ શું? સૂર્યપુત્રી માં તાપીનો આ પૂજ્ય મોટા સૂર્યોદય ઘાટ, કુરુક્ષેત્ર ગામની આ પાવન ભૂમિ, કુરુ મહારાજના તપોભૂમિની આ પાવન ભૂમિ, હિન્દુ શાસ્ત્રમાં અધિક માસનું એક અનેરું મહત્વ રહ્યું છે। એમાં પણ અધિક માસમાં લાખો શ્રદ્ધાળુઓ આ ઘાટેથી આવી પધારી તાપી સ્નાન કરીને ધન્યતા અનુભવતા હોય છે। આ દાન દક્ષિણા તર્પણ ભૂમિની આ અધિક માસ છે। આ અધિક માસના પૂર્વ તૈયારીના ભાગરૂપે ટ્રસ્ટ દ્વારા સફાઈ આયોજન, જે નિત્ય એમનો ક્રમ છે, શ્રાવણ અધિકમાં કાર્યકરો સાથે જે સફાઈ અભિયાન કરતા હોય છે, એ સફાઈ અભિયાન આજે કરવામાં આવ્યું છે। સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક અને રાંદેર પીપલ્સ કોઓપરેટિવ બેંક તાપી નમોત્સવ ગ્રુપના સૌજન્યથી આ તાપી સફાઈના જે ઘાટ છે તે ઘાટ સફાઈનું કામ કાર્યકરો સાથે કરવામાં આવ્યું છે। અહીંયા જે શ્રદ્ધાળુઓ રોજે રોજ પધારવાના છે, તાપી સ્નાન માટે કરે છે, તે લોકોને આ તાપીના પવિત્ર સાનિધ્યનો એક સુવાસ ફેલાય એ માટેનો અને જે સ્વચ્છતા જળવાય એનો એક ભગીરથ પ્રયત્ન કુરુક્ષેત્ર ટ્રસ્ટ પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે।